નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ટોપર 1.0 બેચ ચેપ્ટર નંબર 2 શરૂ છે, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો આ ચેપ્ટર ની અંદર આપણે લેક્ચર નંબર 2 શરૂઆત કરીએ. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરવાની છે સમસ્થિતિમાન પૃષ્ઠ. કેટલા માર્કમાં પૂછાય? 2 માર્કમાં. સર આ ચેપ્ટરમાં તો થિયરી 8 માર્ક 4 માર્કની જ પૂછાવાની છે. કાંઈ વાંધો નહીં, પણ જે છે એ સમજવું જોઈએ, કારણ કે 4 માર્કના એમસીક્યુ પૂછાશે તો એમસીક્યુ પણ આમાંથી પૂછી શકે. ચલો, ઓડિયો વિડિયો ક્લિયર છે? યસ નો આપી દો, પછી આપણે શરૂ કરીએ. યસ નો ઓડિયો વિડિયો ક્લિયર બાળકો? ફટાફટ યસ આપો. યસ સર. ઓકે. યસ 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 યસ. ઓકે, ગુડ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ, નામ એવા ગુણ સાહેબ. સમસ્થિતિ પૃષ્ઠ તો સમ સ્થિતિમાન અને પૃષ્ઠ. સમ એટલે થોડો ઘરે મહેમાન આવ્યો ને, મારા હમ તમને તમે જાતા નહીં, આપણે ફાયદો થાય ને, ગળ્યું ગળ્યું ખાવા મળે. મારા હામ નહીં જતા, તો ઈ હામ નથી. આ સમ એટલે શું થાય સર? સમ એટલે સમાન. હમ નથી, આપણે જોઈએ ને હમ, ઈ હમ નથી, સમાન છે. સ્થિતિમાન શું છે સાહેબ? વિદ્યુત સ્થિતિમાન છે. અને આ શું છે સાહેબ? તો કે આ પૃષ્ઠ છે. તો વ્યાખ્યા કેવી? તો કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પર, જે પૃષ્ઠ પરના દરેક બિંદુ નું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? તો કે સમાન છે. તો તેવા પૃષ્ઠને શું કહેવાય? તો કે તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. નામ એવા ગુણ જો, સમસ્થિતિમાન પૃષ્ઠ. ઘણાના નામ પ્રિન્સ હોય, નામ શું રાખે? પ્રિન્સ. પણ જોયો હોય ને તો કલર જાય તે પૈસા પાછા, એવો હોય. એટલે આમાં ના, આપણે ફિઝિક્સ ની અંદર લગભગ મોટા ભાગે 90% 99% ની અંદર નામ એવા ગુણ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ, સમ સમાન વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ એટલે કે એવું પૃષ્ઠ કે એ પૃષ્ઠના દરેક બિંદુએ તમે વિદ્યુત સ્થિતિમાન માપો, સમાન જ મળે. એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. સર કેવી રીતે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ સમાન હોય? ચલો જોઈએ. સર તમે વી બરાબર લખો. ચલો, કે ક્યુ બાય આર થાય. હા સર થાય. તો જો આ સૂત્રમાં તમે મેન્શન કરો કે જો કે, તો કે તો અચળ જ હોય સાહેબ. હા. ક્યુ, તો કે ક્યુ પણ અચળ છે ધારો કે. તો એનો મતલબ કે જો આર અચળ થાય તો વી પણ કેવો મળે? અચળ. કારણ કે ત્રણે વસ્તુ અચળ થઈ ગયું. તો સર બને કેવી રીતે? આ કે ધારો કે આપણે ગોળો લીધો. કેવો લીધો? ગોળો, પીળા કલરનો ગોળો લીધો. આવા ગોળાની અંદર આપણે એક ધન વિદ્યુત ભાર મૂક્યો. તો આવા ધન વિદ્યુત ભારથી આ કેટલું અંતર છે સાહેબ? તો તમે જોશો આ અંતર કેટલું છે સર? આ અંતર જે છે એ આર છે. તો દરેક આર ત્રિજ્યાનો જ ગોળો છે સર, આર ત્રિજ્યાનો જ ગોળો છે. તો એનો મતલબ કે ભાઈ આ પ્લસ ક્યુ, તો કે કોમન, સોરી અચળ, કે અચળ. તો દરેક બિંદુ પર આર પણ અચળ હોવાથી આ પૃષ્ઠના આ જે દેખાય છે પૃષ્ઠ ના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહેશે? અચળ રહેશે. તો આવા પૃષ્ઠને શું કહેવાય સર? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો પહેલા સમજો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય, પછી આપણે એના વિશે આપણે થોડુંક લખીએ. તો ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે 2 માર્કમાં લખીને બતાવું. શું લખવું જોઈએ? તો લખવાનું કે પૃષ્ઠ પરના દરેક બિંદુ નું વિદ્યુત સ્થિતિમાન લખો તો હાલે, પણ આપણે આખું લખીએ. વિદ્યુત સ્થિતિમાન જો અચળ હોય તો આવા પૃષ્ઠને શું કહેવાય સાહેબ? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ચલો, બધું બરાબર હાલે છે ને? એક વખત ચેક કરી લઈએ. હા, ઓકે, ચલો, બધું બરાબર ચાલી રહ્યું છે. તો પૃષ્ઠ પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન જો અચળ હોય
તો આવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. લખીએ, આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર આવેલો હોય તો આવા કિસ્સામાં ક્યુ આર અચળ હોવાથી આવા કિસ્સામાં પૃષ્ઠની સપાટી પર લખવાની જરૂર હતી. આવા કિસ્સામાં ગોળાની સપાટી પર ક્યુ અને આર અચળ હોવાથી ગોળાની સપાટી પરના દરેક બિંદુ પરનું સ્થિતિમાન સમાન હોય છે. ચલો આપણે આ લખી નાખ્યું. હા, એટલે બી બરાબર શું થાય? કે ક્યુ બાય આર. એટલે આકૃતિ દોરાય કે ભાઈ આ પ્લસ ક્યુ છે, અહીંયા દોરાય પ્લસ ક્યુ છે, અહીંયા આપણે ગોળો દોર્યો. હા, તો આ ગોળાના દરેક બિંદુએ અહીંયા આગળ આપણે બધા પોઈન્ટ્સ લઈ લઈએ. તો આને લખીએ ભાઈ આ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. આવા પૃષ્ઠને શું કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. તો આર અચળ તો વી અચળ. સર, આર અચળ તો વી અચળ. અહીંયા આગળ આર, બધા પોઈન્ટ ઉપર આર અચળ હોય તો આ પોઈન્ટને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. અને લાક્ષણિકતા પણ લખાવી દો સાથે. ચલો અહીંયા લખીએ લાક્ષણિકતા. 2 માર્કમાં સર હારે જવાનું. હા ભાઈ, હવે લાક્ષણિકતા લખી નાખો ને. હવે લાક્ષણિકતા સમજવા માટે થોડીક વસ્તુ હજી મારે સમજાવવું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ કોન્સેપ્ટ સમજી ગયા, એક્સ્ટ્રા છે બધું. હા, હજી એક વસ્તુ સમજાવવું છે, એ પણ એક્સ્ટ્રામાં સમજીએ. આને પણ આપણે એક્સ્ટ્રામાં સમજીએ. વોઇસ પ્રોબ્લેમ કમ્પ્લીટ નથી આવતો સર. ઓકે. વેટ કરો, ચેક કરું છું. ઓકે. એક્સ્ટ્રા વોઇસ આવે છે. ચલો હવે ચેક કરીને કયો બાળકો, બરાબર આવે છે? યસ, નો? ક્લિયર છે હવે અવાજ? ઓકે. યસ. ઓકે, ચલો ગુડ. હવે તો આપણે વાત જે કરતા હતા એક્સ્ટ્રા, ફરીથી એક વખત આ વાક્ય વાંચી લો. કદાચ ચરચર અવાજ આવતો તો સર વોઇસ પ્રોબ્લેમ હતો. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોઈ ગોળ આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર ઉપર ક્યુ રાખ્યો હોય તો આર સમાન ક્યુ સમાન, તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહે? સમાન. વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહે? સમાન રહેશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે સમજવું છે, સમજો બરાબર, કે 2 પોઈન્ટ છે આપણી પાસે. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર જે છે, આવા વિદ્યુત ભારને પકડીને આપણે ક્યાં લઈ જવું છે સર? એ થી બી લઈ જવું છે. તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો લખીએ પ્લસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ એ થી બિંદુ બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો એનો ફોર્મ્યુલા છે કઈ? હા સર, આ બરાબર પ્રશ્ન સમજો. કોને લઈ જવાનો છે? અહીંયા લખીએ. કોને લઈ જવાનો છે? તો કે ક્યુ ને. ક્યાંથી ઉપાડવાનો? તો કે એ થી. ક્યાં લઈ જવાનો? તો કે બી ઉપર. કોને ક્યાંથી ક્યાં? બરાબર સમજાણું? હા સર, કોને ક્યાંથી ક્યાં. ઓકે, કોને લઈ જવાનો? તો કે ક્યુ ને. ક્યાંથી ઉપાડ્યો? તો કે એ થી. ક્યાં લઈ જાવ સર? બી ઉપર લઈ જાવ છે. ઓકે, તો
કરવું પડતું કાર્યનો ફોર્મ્યુલા યાદ રાખો બાળકો, W બરાબર Q ડેલ્ટા V. કાલે ભણ્યા હતા આપણે વિદ્યુત સ્થિતિમાનનો ફોર્મ્યુલા યાદ કરો. W બરાબર શું લખ્યું હતું આપણે? U ના છેદમાં Q અથવા તો W ના છેદમાં Q લખ્યું હતું. તો Q ને કરતા બનાવો, સોરી W ને કરતા બનાવો તો બેનો ગુણાકાર થાય, એટલે કઈ નવું નથી. તો ફોર્મ્યુલા યાદ રાખવાનું, W બરાબર Q ડેલ્ટા V. 20 વખત લખીને પાકું કરો. પણ હવે આગળ હું સર આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે, Q ડેલ્ટા V, Q ડેલ્ટા V, Q ડેલ્ટા V. જ્યારે પણ આવું આવે મોસ્ટલી MCQ એક્ઝામ્પલ આના જ છે ભાઈ. W બરાબર Q ડેલ્ટા V, W બરાબર Q ડેલ્ટા V, ઓકે. Q, હાલો ડેલ્ટા V એટલે શું? ક્યાંથી લાવ્યા? તો કે એનું વિદ્યુત સ્થિતિમાન પાછળ. ક્યાં લઈ જવાના છો? ક્યાં લઈ જવાના છો? તો કે VB. તો ડેલ્ટા V બરાબર આવું લખવાનું. તો થોડાક પોર્શન લખી દો. આ શું છે? કોને લઈ જવો છે? કોને લઈ જવો છે? સામાન્ય આપણે દિમાગમાં યાદ રાખવાનું. અહીંયા હું લખવાનું કોને લઈ જવો છે. પછી આ ક્યાંથી લાવ્યા અને આ ક્યાં લઈ જવો છે. બરાબર સમજો. કોને ક્યાંથી ક્યાં, કોને ક્યાંથી ક્યાં, કોને ક્યાંથી ક્યાં, એટલું આવડે ને એટલે ફોર્મ્યુલા આવડી જાય. ઓકે, W બરાબર Q ડેલ્ટા V. ચલો આપણે વાત કરતા હતા સમસ્થિતિમાન પૃષ્ઠ, એની અંદર લાક્ષણિકતા લખવી છે. તો લાક્ષણિકતાની અંદર લખીશું આ પૃષ્ઠ બરાબર સમજીએ. પહેલી લાક્ષણિકતા, આ પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જવા માટે કાર્ય કરવું પડતું નથી. સાહેબ આવું કેમ? તો લખીએ W બરાબર ફોર્મ્યુલા હું Q ડેલ્ટા V. ધારો કે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું. અહીંયા આગળ A પોઈન્ટ છે, અહીંયા આગળ P પોઈન્ટ છે. સાંભળજો. તો ફોર્મ્યુલા હું તો કે કોને લઈ જવાનો? તો કે ભાઈ અહીંયા આપણે Q1 લખીએ. Q1 ને લઈ જવો છે. ક્યાંથી લઈ જવો છે? સર A થી લઈ જવો છે. ક્યાં પહોંચાડવાનો? તો કે B એ પહોંચાડો. તો હવે આ તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય? સમાન. VA બરાબર VB. તો આ 5 તો ફાઇનલી શું થઈ ગયું? 0. ચલો સમજાણો કે નહીં? તો સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા આખું લખીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુએ કોઈ વિદ્યુત ભારને લઈ જવું હોય તો કોઈ કાર્ય કરવું પડતું નથી. કેમ? તો કે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એટલે. ચલો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. ચલો આટલું સમજાણું? યસ નો લખો જોઈએ. આટલું સમજાઈ ગયું બાળકો? યસ નો? આ લાઈન સમજો પેલા કે સમસ્થિતિમાન ઓકે. હવે ઘણા લોકો એમ કહે છે W બરાબર માઇનસ ના આવે. એલા ભાઈ પછી ડિપેન્ડ્સ. અહીંયા લખ્યું Q ડેલ્ટા V, પછી આ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન લખવાનો. વિદ્યુત ભાર તરીકે પ્રોટોન હોય તો પ્લસ લખવાનું, ઇલેક્ટ્રોન હોય તો માઇનસ લખવાનું. પણ ફોર્મ્યુલા અલ્ટિમેટ શું છે? Q ડેલ્ટા V. કોને લઈ જવાનું? તો કે વિદ્યુત ભારને. ચલો બીજી લાક્ષણિકતા શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા પૃષ્ઠને લંબ હોય. તો લખીએ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લખીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને પૃષ્ઠ એકબીજાને લંબ હોય. એટલે સર ખબર ન પડી. ચલો સમજીએ. ધારો કે આ પ્લસ Q વિદ્યુત ભાર છે, તો આમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? સર અવે હોય. અવે એટલે શાહરુખ ખાન, બરાબર છે. અવે આ રીતે બહાર જતી હોય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 1 ની અંદર. પણ આનું તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો સાહેબ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું દોરાય? ચલો સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ આપણે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ આવું દોરાય સર. તો તમે જો એકબીજાને લંબ છે કે નથી? જો હા સર લંબ છે. જો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ શું છે સાહેબ? પૃષ્ઠ છે. આ શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખા છે.
તો વિદ્યુત ક્ષેત્ર રેખા પૃષ્ઠ એકબીજાને હંમેશા કેવા હશે? લંબ હશે. તો આ લાક્ષણિકતા થઈ ગઈ સેકન્ડ લાક્ષણિકતા. પછી ત્રીજી, બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદતા નથી. બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદતા નથી. ચલો સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાઈ ગયું? હા. ચલો અહીંયા 2 માર્ક આપણા રોકડા થઈ ગયા, પણ સમજવા જેવું હતું, ખાલી એમ નામ નહીં. હવે નવું છે, 100% 2 માર્કમાં પૂછાય, પણ 2 માર્ક તો પૂછાતા નથી. છતાં પણ આપણે તારવી લઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને સમવિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તારવો. કોની વચ્ચેનો? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ઈ અને વી વચ્ચેનો સંબંધ તારવવાનો છે. ચલો ટ્રાય કરીએ. આને આપણે પહેલા આકૃતિ દોરવી પડશે. તો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો. ચલો એક, પછી હજી એક બીજું દોરી દઈએ. ચલો આ બીજું હરખું ન દોરાણું. ચલો ફરીથી દોરીએ આપણે બીજું પૃષ્ઠ. ચલો આ પૃષ્ઠને આપણે કહી દઈએ એ પૃષ્ઠ. આ પૃષ્ઠનું નામ આપી દઈએ બી પૃષ્ઠ. બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અહીંયા લખીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. કોણ? તો કે બંને, આ અને આ બોથ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઓકે. હવે જોજો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણે સમજીએ કે ભાઈ આનું વિદ્યુત સ્થિતિમાન વી હોય, આનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી. એટલે ડેલ્ટા આમ લખો કે આમ લખો ચાલે. આપણી બુકની અંદર આવો ડેલ્ટા લખ્યો છે તો આપણે આવો ડેલ્ટા લખવાનો. એટલે થોડોક ફેરફાર છે. આની પરના આ એ પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વી હશે, આની પરના દરેક બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી હશે. બે અલગ અલગ છે પણ બંને કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે સમજીએ આ બંને વચ્ચેનું અંતર કેટલું છે. તો લખીએ આ બંને વચ્ચેનું અંતર ધારો કે ડેલ્ટા એલ હોય, બરાબર છે. હવે તમે જોશો અહીંયા આગળ આપણે આવો ડેલ્ટા લખતા જ નથી, આવો જ લખીએ છીએ. તો બધી જગ્યાએ આપણે શું લખશું? જે છે એ હાલવા દો સાહેબ, ડેલ્ટા. તો બંને વચ્ચેનું અંતર કેટલું થયું? ડેલ્ટા. તો બરાબર સમજો, અહીંયા આગળ આકૃતિનું વર્ણન જરૂરી છે. આકૃતિનું વર્ણન જરૂરી છે. ચલો એક ભાઈ પૂછે છે મટીરિયલનો 5મો ક્વેશ્ચન બાકી છે, પણ મટીરિયલના 5મો ક્વેશ્ચન જે છે એ કરવાની જરૂરિયાત નથી. એ શું છે તો કે ભાઈ સંપાતીપણાનો સિદ્ધાંત છે. 5 મિત્રો પાર્ટી કરતા હોય તો એકનો બર્થડે હોય તો વારાફરતી એક ઢીકો મારે, એ છે વી બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4. એ ક્યારે પૂછાય નહીં, બરાબર, સામાન્ય છે. એટલે એના દાખલા છે પાછા, આપણે બરાબર છે કરશું, આપણે ઓલરેડી આવડી જશે તમને. તો અહીંયા લખીએ ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ લખતા જઈએ. આકૃતિમાં બતાવ્યા મુજબ એ અને બી સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને સમાંતર અને એકબીજાથી ડેલ્ટા એલ અંતરે આવેલા છે. હજી લખીએ આપણે એ પૃષ્ઠ એનું એ પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે સર? વી છે. અને બી પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે વી પ્લસ ડેલ્ટા વી છે. એકનું વી છે, બીજાનું શું છે? વી પ્લસ ડેલ્ટા વી. હવે બી પૃષ્ઠ પર બિંદુ પી લઈ જતા તો અહીંયા આપણે શું લખવું છે? તો કે ભાઈ ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પૃષ્ઠ બી થી પૃષ્ઠ એ લઈ જવામાં આવે છે એકમ ધન વિદ્યુત ભારને. ક્યાંથી ક્યાં લઈ જાવ છે? બી થી એકમાં. અહીંયા આપણે લખીએ +1 કુલમ.
લખીએ એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠ બી થી પૃષ્ઠ એ સુધી લઈ જતા કરવું પડતું કાર્ય. હાલો, ક્યાંથી ક્યાં લઈ જવાનો છે સાહેબ? બી થી એ લઈ જવાનો છે. બી થી એ. તો ફોર્મ્યુલા શું થાય સર? સિમ્પલ, હમણાં જ તમને સમજાવ્યું. ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. કોને લઈ જવાનો છે? એકમ ધન વીજભારને. એટલે એકમ ધન વીજભારને ડેલ્ટા વી ની જગ્યાએ શું લખો તમે સાહેબ? ક્યાં લઈ જવો છે? તો કે ક્યાંથી લાવ્યા પેલા જો. ક્યાંથી લાવ્યા? તો કે બી થી. ક્યાં લઈ જવો છે? એ. તો પેલા વી એ લખો સર. એ ઉપર લઈ જવો છે ને બી થી લાવ્યા. યાદ રાખો, એ ઉપર લઈ જવો છે, બી થી લાવ્યા. ઓકે સર. તો હવે આગળ લખીએ આપણે. વી એ ની જગ્યાએ શું લખવાનું? વી એ નું પૃષ્ઠ સ્થિતિમાન સર વી છે. એટલે વી એ ની જગ્યાએ અહીંયા બાજુમાં લખીએ કે ભાઈ વી એ બરાબર વી છે અને વીબી બરાબર વી પ્લસ ડેલ્ટા વી છે. ઓકે, તો વેલ્યુ મૂકી. આની જગ્યાએ વી મૂકો, માઇનસ લખો. વીબી ની જગ્યાએ શું લખો? વી પ્લસ ડેલ્ટા વી લખો. આ રીતે. તો વીવી શું થઈ જશે? વી કાઉન્સ છોડી નાખીએ તો માઇનસ ડેલ્ટા વી. વીવી કેન્સલ, માઇનસ ડેલ્ટા વી. હવે આ બાજુ સાહેબ, તો કે સર આ બાજુ કાર્ય જે છે, કાર્યનો ફોર્મ્યુલા શું? તો કે ડબલ્યુ બરાબર ઈ ડેલ્ટા એલ. ક્યાંથી આવ્યો? ચલો ટ્રાય કરીએ આપણે. આવું ફોર્મ્યુલા સર ક્યાંથી લખી શકાય? અહીંયા આપણે લખીએ કે ભાઈ ડબલ્યુ બરાબર, બાજુમાં લખીએ કે ભાઈ ડબલ્યુ બરાબર શું થાય? એફ ડી થાય. લખી દઉં છું ડબલ્યુ બરાબર એફ ડી થાય. હા સર, થાય. ડબલ્યુ બરાબર ક્યુઈ થાય ને સાહેબ, ક્યુઈડી. પણ વિદ્યુત ભાર કેટલો છે? તો કે એકમ વિદ્યુત ભાર. તો આને એક લઈ લ્યો, ઈએમ નામ. અને અંતર કેટલું છે સર? અંતર ડેલ્ટા એલ છે. તો ડબલ્યુ બરાબર શું લખી શકાય? તો ડબલ્યુ બરાબર ઈ ડેલ્ટા એલ લખી શકાય. યાદ રાખશો આપણે. તો જ્યાં ડબલ્યુ છે ત્યાં શું લખી શકાય? ઈ ડેલ્ટા એલ, ઈ ડેલ્ટા એલ, ઈ ડેલ્ટા એલ. તો ઈને કરતા બનાવો માઇનસ ડેલ વી બાય ડેલ એલ. તો આ થઈ ગયું મસ્ત મજાનું ફોર્મ્યુલા. આ થઈ ગયું આપણું મસ્ત મજાનું ફોર્મ્યુલા. લ્યો સંબંધ ઈ બરાબર શું થાય? માઇનસ ડેલ વી બાય ડેલ એલ. તો આને કહેવાય આપણે નિયમ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત સ્થિતિમાન સૌથી વધારો ઘટાડો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરાબર છે? ઓકે, ચલો ક્લિયર આટલું? યસ, નો? ઓકે, હાલો યસ લખો ફટાફટ. પરફેક્ટ કેમ આવશે એ હું તમને સમજાવતો જાઉં છું. ગુડ. તો આ તમને સમજાયું આપણે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. એમ લખવાનું કે જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, અહીંયા લખીએ જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, વિદ્યુત ક્ષેત્ર વધતું જાય એટલે સમજાવું તમને. હું કહેવા હું માંગુ છું તમને કે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું તમને, આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ઢીન ઢીન ઢીન. તો બિંદુ આપ્યા છે. આ એ બિંદુ આપ્યું છે, આ બી બિંદુ આપ્યું છે, આ સી બિંદુ આપ્યું છે. તો જેમ જેમ આપણે આગળ જતા જાય વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ વધતું જાય એમ પોટેન્શિયલ ઘટતું જાય. તો યાદ રાખો આવા કેસમાં વી એ મોટો હોય, સૌથી મોટો, જ્યાંથી શરૂઆત થાય વિદ્યુત ક્ષેત્રની. બરાબર, અંતર વધતું જાય તો લખાય જેમ જેમ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. જેમ અંતર વધતું જાય તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. ખાસ યાદ રાખજો આ કેસીસ. તો વી એ મોટો છે એના કરતા નાનું કોણ? વી બી. સૌથી નાનો કોણ હશે? વીસી. એક્સ્ટ્રા એમસીક્યુ પૂછાય હો ભાઈ, એમસીક્યુ પૂછાય. એક્સ્ટ્રા એમસીક્યુ. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ. હવે છે આપણી પાસે
વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. 3 માર્કમાં પૂછી શકે. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. આનો એકમ એ ભાઈ આનો એકમ ના હોય. ઈ અને વી વચ્ચેનો સંબંધ તારવો આપણે. ઈ અને વી વચ્ચેનો સંબંધ તારવી. થિયરીમાં 50 આવી શકે, આ કરીએ તો 100% આવે. કેમ ન આવે? 50 માંથી 50 આવે જ તેને. કેટલી મહેનત કરીને તમને સમજાવું છું, અને એ જ વસ્તુ લખવાની છે. બરાબર છે, કાંઈ નવું લખવાનું નથી. હાલો, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજો, બહુ મજા આવે એવું છે. તો વિદ્યુત ભારોના તંત્રની જો આપણે સ્થિતિ ઉર્જા સમજીએ અહીંયા આગળ 1, 2 અને 3 3 માર્કમાં પૂછી શકે. કેટલા માર્કમાં પૂછે તમને? 3 માર્કમાં. કેવી રીતે સમજવું? જો પહેલા જે છે આપણી પાસે આ રીતે યામાક્સ લઈ લીધું. આ વાય એક્સિસ હોય, આ એક્સ એક્સિસ હોય, આ વાય એક્સિસ હોય, આ ઉગમ બિંદુ હોય. ઉગમ બિંદુની સાપેક્ષે આપણે 3 પોઈન્ટ લઈ લઈએ. આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ અને એક ત્રીજો પોઈન્ટ અહીંયા લઈ લઈએ. ત્રિકોણ થાય ને એવું 1 2 3, અથવા તો 1 2 3 અહીંયા લખો તોય ચાલે. હાલો, કાંઈ વાંધો નહીં. હવે સમજો કે ભાઈ આ જે છે 1 એનો સ્થાન સદિશ, 1 નો સ્થાન સદિશ જે છે એને R1 કહી દઈએ. આનો જે સ્થાન સદિશ જે છે, સ્થાન બતાવે ટૂંકમાં. હું લખું 3,4 5,3, આને સ્થાન બતાવે. આનો સ્થાન સદિશ જે છે એ R3 છે. તો હવે આપણે અહીંયા આકૃતિમાં લખવું પડે. ભાઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોને? તો કે ભાઈ સ્થાન 1 2 અને 3 ના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 અને R3 છે. હાલો પ્રિય, હવે આપણે અહીંયા અનંત વિસ્તાર દોરી લઈએ. અહીંયા જે છે અનંત વિસ્તાર છે. અનંત વિસ્તાર, તો અનંત વિસ્તારની અંદર એક આ રીતે તમને વિદ્યુત ભારો આપેલા છે. અહીંયા Q1 આવેલો છે, Q2 આવેલો છે, અહીંયા Q3 આવેલો છે. તો આપણે લખીએ અનંત વિસ્તારમાં Q1 Q2 Q3 આવેલા છે. અનંત વિસ્તારમાં Q1 Q2 અને Q3 આવેલા છે. આ વિદ્યુત ભારોને વારાફરતી સ્થાન 1 2 અને 3 પર લાવવા છે. એટલે સમજો તમે, ટોટલ અહીંયા કેટલા ભાઈ છે આપણી પાસે? ટોટલ કેટલા ભાઈ છે? 1 2 અને 3. આ ભાઈઓ છે. 3 ભાઈ. કેટલા ભાઈ? 3 ભાઈ. એટલે આ એક ગામ છે. આ ગામની અંદર 3 ભાઈ રહે છે. બરાબર છે. પછી આ બીજું ગામ છે જેની અંદર આ અલગ અલગ ગર્લ્સ રહે છે, એટલે કે ટૂંકમાં બહેનો રહે છે. તો હવે શું કરવા છે? તો કે આ 2 બહેનો નથી હો પાછા, આ 3 ભાઈ છે એમ સમજો તમે. અથવા તો 3 ભાઈઓ નથી, આ ગામના 3 છોકરા, આ બીજા ગામની 3 છોકરીઓ. શું કરવું છે આપણે? તો કે લગ્ન કરાવે છે સાહેબ. બરાબર છે. તો પહેલા આપણે Q1 ને લગ્ન કરાવ્યા. તો એક જ ઘરમાં છે એવું સમજો. ચલો આપણે થોડુંક સિનારીઓ ચેન્જ કરીએ કે એક જ કુટુંબના 3 ભાઈઓ છે. બરાબર, એક જ કુટુંબના 3 ભાઈઓ છે. પણ સારી વાત એ છે કે આ 3 ભાઈ દેખાય છે એની મમ્મી નથી. એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા, કોઈ વિદ્યુત ભાર છે જ નહીં. બરાબર, વિદ્યુત ક્ષેત્રમાં નથી. હાલમાં 3 વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં છે નહીં. આ 3 બહેનો છે. બરાબર છે. વારાફરતી Q1 ના લગ્ન 1 સાથે કરાવાશે, Q2 ના 3 સાથે કરાવાશે, Q3 ના 2 સાથે કરાવાશે. ઓકે, ચલો સમજાય છે? યસ નો? આટલું સમજાણું? કોની સાથે લગ્ન કરાવાશે? Q1 ને 1 ઉપર લાવવો છે, Q2 ને ક્યાં લઈ જવો છે? 3 ઉપર. અને Q3 ને ક્યાં લઈ જવો છે? તો કે Q3 ને સાહેબ 3 ઉપર લઈ જાઓ. ઓકે,
તો હવે બરાબર સમજો. પહેલું સ્ટેપ, Q1 ને સ્થાન 1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય. કોને લાવવો છે? તો કે Q1 ને લાવવો છે. ફરીથી લખીએ આપણે, હમાણું નહીં ને એટલે ફરીથી લખીએ. કોને લાવવો છે સાહેબ? Q1 ને. તો કે Q1 ને સ્થાન 1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે એનો મતલબ કે Q1 ને 1 ઉપર આને સાથે લગ્ન કરાવવા છે. પણ હવે તમે જો અહીંયા આગળ હાવું તો છે જ નહીં. ના સર, હાવું છે જ નહીં. વિદ્યુત ભાર જ નથી, વિદ્યુત ક્ષેત્ર નથી. એનો મતલબ કે Q1 ને જો આપણે અહીંયા લાવવું હોય તો એનો વિરોધ કરવા વાળું કોઈ ખરું? નહીં સર, આરામથી રહી શકે. તો વિરોધ જ ન થાય તો કાર્ય કરવું પડે સાહેબ, કાર્ય ન કરવું પડે. છતાં પણ તમને લખી દઉં કે ભાઈ W બરાબર ફોર્મ્યુલા શું થાય? તો કે Q ડેલ્ટા V. ડાયરેક્ટ 0 લખી શકાય. સાંભળજો, કોને લાવવો છે? તો કે Q1 ને લાવવો છે. ક્યાંથી લાવ્યા? તો કે અનંત વિસ્તારથી લાવ્યા. ક્યાં લઈ જાવ છે? તો કે પહેલા બિંદુ ઉપર લઈ જાવ છે. પણ V અનંત હંમેશા 0 થાય બાય ડિફોલ્ટ. આખી વિચિન યાદ રાખો, V અનંત હંમેશા શું થાય? 0. V1 લખાવો જોઈએ. તો કે સર અહીંયા આગળ આ વિસ્તારમાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, તો એ વિદ્યુત ક્ષેત્ર વગરનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? 0. તો વિદ્યુત સ્થિતિમાન પણ 0. તો 0 0 કાર્ય શું થાય? 0. અથવા તો એવું યાદ રાખો કે હાવું નહોતી, હાવું હતી નહીં, તો ઘર્ષણ થવાનો પ્રશ્ન જ ન રહે, કાર્ય કરવું જ ન પડે. વિરોધ જ નહીં સાહેબ, વિરોધ જ કરવાનો નહીં. સિમ્પલ, કાર્ય શું થાય? 0. કાર્ય ના કરવું પડે. Q1 ને 1 ઉપર લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. કેમ? તો કે અહીંયા એક વિદ્યુત ભાર નહોતો. હવે વિચાર કરો કે ભાઈ Q1 અહીંયા આવી ગયો છે, બરાબર છે. આખા કુટુંબની અંદર 3 ભાઈઓ હતા, એકના લગ્ન થઈ ગયા. કોની હારે થઈ ગયા? Q1. એટલે આ Q1 અહીંયા આવી ગઈ છે, બરાબર. આ બાઈ અહીંયા આવી ગઈ છે. હવે બીજાના લગ્ન ભાઈ, બરાબર છે. બીજો ભાઈ વાહ ઉલાળે ને, ભાઈ મારા લગ્ન કરો ભાઈ. તો લખીએ Q2 ને સ્થાન 2 પર, Q2 ને સ્થાન 2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય, બરાબર છે. હવે Q2, હવે વિચાર કરવો જોઈએ. પેલા તો હાવ નહોતી. હવે 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 આ Q2 ને હું અહીંયા લાવું તો ઓલરેડી અહીંયા છે જ. જેઠાણી તો છે, દેરાણી આવે તો જેઠાણી વિરોધ કરે કે ન કરે? આ ભૂકા કાઢને કે સાહેબ દેરાણી જેઠાણીના ઝઘડા ભૂકા કાઢે એવા હોય. તો અહીંયા આગળ Q2 ને મારે લાવવો છે તો આ વિરોધ કરે, કરે કે ન કરે? હા સર કરે. તો ચલો ટ્રાય કરીએ શું કરે છે. તો ફોર્મ્યુલા એક જ ફોર્મ્યુલા છે, Q ડેલ્ટા V. ઓકે, કોને લાવવો? તો કે Q2 ને. ક્યાંથી લાવ્યા? અનંતથી. ક્યાં લઈ જશો? તો કે બગડા ઉપર. તો હવે બાજુમાં લખીએ ભાઈ V2 કોના લીધે વિદ્યુત સ્થિતિમાન મળે? આપણે ફોર્મ્યુલા છે બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન KQ/R. તો કોના લીધે? તો કે આના લીધે મળે. આના લીધે વિરોધ થાય છે. તો Q1 ના લીધે, બરાબર સમજો બાળકો, Q1 ના લીધે, Q1 ના લીધે 2 ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? મનમાં યાદ કરો છો. Q1 ના લીધે 2 પર મળતું વિદ્યુત કોમેન્ટમાં લખે સર મારે લગ્ન કરવા છે. ભાઈ વાર છે હો ભાઈ, પહેલા 12મું પૂરું કરી નાખો પછી મને બોલાવજો, બીજું કઈ નહીં, લગ્ન કરો ત્યારે. તો Q1 ના લીધે 2 ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન સાહેબ KQ ડિવાઇડેડ બાય R. તો KQ1 ડિવાઇડેડ બાય R. તો અંતર કેટલું થાય? કયો જોઈએ. અહીંથી આ અંતર સર, આ અહીંથી અંતરને કહેવાય, સાંભળજો, અહીંથી અંતરને કહેવાય R21 અંતર. 1 અને 2 વચ્ચેના અંતરને શું કહેવાય? R21 અથવા તો 1 2 કયો. તો Q1 ના લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન KQ/R. તો લખીએ KQ/R. તો KQ1 ડિવાઇડેડ બાય R12 અથવા તો R21 લખો, 12 લખો, ઇટ્સ નોટ બિગ ડીલ. 12 લખો, 21 લખો, ચાલે. તો હું લખ્યું મેં Q2 એમના, V2 ની જગ્યાએ હું લખો KQ1 ડિવાઇડેડ બાય R12 માઇનસ 0. તો ફાઇનલી શું થઈ ગયું? KQ1 Q2 ડિવાઇડેડ બાય R12. આ થઈ ગયું વર્ક ડન 2. એટલું કાર્ય કરવું પડે, એટલી ભી પડશે નવી વહુને, એટલી ભી પડે Q2 ને. ચાલો, એટલું ક્લિયર? હા સર.
તો હવે આની આ જ વસ્તુ કોપી કરીએ. ત્રીજા ભાઈને લગ્ન કરવા પડશે ને. હા કરો ને સાહેબ, આપણે ક્યાં મોજ જ આવે છે કે ત્રીજા ભાઈને લગ્ન કરીએ. કોના સાહેબ? Q3 ના કરો. હાલો હવે કોના કરવાના છે? Q3 ના. તો Q3 ના લગ્ન કોની હારે કરવાના? તો કે 3 હારે. તો લખીએ આપણે Q3 ને સ્થાન 3 ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા બગડો ન આવે સાહેબ, તગડો આવશે. કોને લઈ જવો છે? કોને લઈ જવો છે? હાલ આ બધું કાઢી નાખીએ એટલે તમને વધારે મજા આવે. ઓકે, આ પણ કાઢી નાખીએ. ઓકે, ફરીથી જઈએ. સ્થાન 3 ઉપર વર્ગ 3. કોને લઈ જાઓ? તો કે Q3 ને. લગ્ન કોના છે? Q3 ના છે. ક્યાં લઈ જાઓ? તો કે ત્રીજા સ્થાન ઉપર લઈ જાવ છે. તો હવે જો આપણી જે મેન્ટાલિટી જે છે, બે જેઠાણી બેઠી છે. એક તો Q1 તો હતી જ. હા સર, Q2 પણ અવેલેબલ છે. આવી ગઈ ને? પેલા Q1 હતી, Q2 આવી ગઈ. હવે કોણ બાકી રહી? તો કે Q3 ને લાવવી છે. તો અહીંયા બબે હેરાનગતિ થઈ. Q3 જ્યારે આવશે ત્યારે એને બેનો સામનો કરવો પડશે. Q1 નો સામનો કરવાનો, Q2 નો સામનો કરવાનો. ભી પડે ને? હા સર. તો શું કરવાનું સર? આને લીધે Q1 ને લીધે આ Q1 ને લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? આ બેનું અંતર લઈ લઈએ સર. આને R13 કહેવાય. 1 ને 3 હતા ને, તો ને R13 કહી દો. અહીંયા લઈ લઈએ અંતર. આ અંતર કેટલું થશે? R23 કહી દો. તો વિચાર કરો, Q1 ના લીધે 3 ઉપર, અથવા તો 2 ના લીધે 3 ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન, 1 ના લીધે 3 ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે KQ1 ડિવાઇડેડ બાય R13. 2 ના લીધે 3 ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન KQ2 ડિવાઇડેડ બાય R23. KQ બાય R જ છે. ફોર્મ્યુલા શું છે? KQ બાય R લખું જો અહીંયા આગળ, પછી કાઢ નાખીએ. KQ બાય R જ ફોર્મ્યુલા છે, બીજું કઈ છે? બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન KQ બાય R. ફરીથી સમજો, Q1 ના લીધે 3 પર મળતું વિદ્યુત સ્થિતિમાન, તો લખીએ Q3 ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન સંયુક્ત. તો આપણે લખીએ હા કે Q1 Q3 ડિવાઇડેડ બાય R13. પછી Q3 લાવો છે. હવે Q2 નો સામનો કરવાનો, તો લખવાનું કે Q2 ના લીધે Q3 પર મળતું વિદ્યુત સ્થિતિમાન R23. તો આટલું વિદ્યુત સ્થિતિમાન મળે ટોટલ, એટલો સામનો કરવાનો. તો અહીંયા લખીએ આપણે કોને લાવવો છે સાહેબ? Q3 ને. V3 બરાબર KQ1 Q3 ડિવાઇડેડ બાય R13 પ્લસ KQ2 Q3 ડિવાઇડેડ બાય R23 માઇનસ શું થશે? 0. V ઇન્ફાઇનાઇટ હંમેશા શું મળે? 0. તો ફાઇનલી આનો Q3 નો ગુણાકાર કરી લઈએ. અરે મારી ભૂલ છે ભાઈ છોકરાઓ, અહીંયા Q3 નો આવે, KQ1 બાય Q2. અહીંયા મારી ભૂલ છે. KQ બાય R જ આવશે. શું સર? KQ બાય R, KQ બાય R, KQ બાય R. અહીંયા ન આવે. હાલો, KQ બાય R જ આવે. ઓકે, હા સર, સમજાઈ ગયું. તો ફાઇનલી હવે આનો ગુણાકાર કરો તો શું થાય? KQ1 Q3 divided by R13. Same KQ2 divided multiply Q3 divided by R23. તો આ શું મળ્યું તમને? W3. તો જોઈએ, પહેલા W1 મળી ગયું સર. આને સમીકરણ 2 કહી દઈએ. इसको समीकरण 1 बोल देते हैं. હવે આને સમીકરણ 3 કહી દઈએ. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. એક જ મિનિટ છોકરાઓ. હા, આને સમીકરણ નંબર 3. ચલો માફ કરજો, લઈએ આગળ. હા, લગ્ન કર્યા સાહેબ. હવે કુલ લખીએ. કુલ ખર્ચો કેટલો થયો? તો અહીંયા લખીએ કુલ કાર્ય W1 પ્લસ W2 પ્લસ W3. તો વિદ્યુત ભારોને અહીંયા લખીએ Q1 Q2 અને Q3 ને એકઠા કરવા માટે કરવું પડતું કુલ કાર્ય. હમણાં શોર્ટકટ આપું ને તમને આ તો હાવેલું હતું. કરવું પડતું કુલ કાર્ય.
તો કુલ કાર્ય શું થાય? તો કે ભાઈ W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 કરો. તો W1 0, KQ1 Q2, R12, KQ2 Q3, મને યાદ જ છે લખી દઉં છું, R23, KQ3 Q1 ડિવાઇડેડ બાય R13. તો ફાઇનલી આ ફોર્મ્યુલા હજી એક વખત લખવું પડશે. તો ફાઇનલી W બરાબર KQ1 Q2 ડિવાઇડેડ બાય R12 પ્લસ KQ2 Q3 ડિવાઇડેડ બાય R23 પ્લસ KQ3. હાલો લગન થઈ ગયા હો. મજા આવી ને? હાઉ સર, લગનમાં કોને મજા ન આવે? ગીત ગાવાની મોજ કરવાની. ચાલો, તો આ થઈ ગઈ થિયરી પૂરી. આ થઈ ગઈ થિયરી આપણી પૂરી. મસ્ત. હવે આનો શોર્ટકટ સમજાવું તમને, બરાબર છે? આ તો હજી તમે એક વખત તમે પાછું રિવાઇઝ કરીને જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. આનું તમને એક એકદમ ફરીથી એક્સ્ટ્રા કરાવું, જો ધ્યાન આપશો. તમને કોઈ એમ કીધું હોય સ્થિતિ ઉર્જા, તો પહેલા જ લેક્ચરની અંદર સ્થિતિ ઉર્જાનો ઉલ્લેખ કર્યો મેં કે સ્થિતિ ઉર્જા કેટલી થાય? કે Q1 Q2 ડિવાઇડેડ બાય R. તમને યાદ હશે. એટલે કે સ્થિતિ ઉર્જા માટે 2 વિદ્યુત ભાર જરૂરી છે. સ્થિતિ ઉર્જા માટે 2 વિદ્યુત ભાર. જેટલું કાર્ય કરો સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. એટલે જેટલું કાર્ય મળ્યું એ સ્થિતિ ઉર્જા જ હતી. જેટલું તમે કાર્ય કર્યું, અહીંયા આપણે W બરાબર Q લખી નાખીએ, એક સ્ટેપ વધારી દઈએ કે ભાઈ W ને જે શું કહેવાય? સ્થિતિ ઉર્જા કહેવાય. તો અહીંયા W કાઢીને અહીંયા હું લઈ લઈએ સ્થિતિ ઉર્જા. તો હવે જોઈએ પહેલું, 2 વિદ્યુત ભારો છે સાહેબ, Q1 Q2, અંતર R હોય તો આની સ્થિતિ ઉર્જા કેટલી થાય? સર U બરાબર KQ1 Q2 ડિવાઇડેડ બાય R. ઓહો, પછી બીજો લઈએ ત્રિકોણ. હમણાં લીધો ને આપણે ત્રિકોણ. જો સાંભળજો બરાબર. આ Q1 છે, આ Q2 છે, આ Q3 છે, આનું અંતર 1 2 છે, આનું અંતર R23 છે, આનું અંતર 1 3 છે. તો કેટલી પેર છે સાહેબ? 1 2 અને 3. તો આની ઉર્જા કેટલી થાય જોજો. પહેલા આની લખાવો, આ બેની KQ1 Q2, KQ1 Q2 ડિવાઇડેડ બાય R12 પ્લસ આની લખાવો Q2 Q3 ની, તો KQ2 Q3 ડિવાઇડેડ બાય R23. આની લખાવો KQ1 Q3, KQ1 Q3 ડિવાઇડેડ બાય R13. તો આ તો સાબિત કર્યું આપણે. આજ આપણે સાબિત કર્યું. શું કર્યું? સાબિત. ચલો સમજાણું કે નહીં? આજ આપણે સાબિત કર્યું. જો છે 1 2 2 3 3 1 1 2 2 3 3 1. આપણે શું કર્યું? તો કે ત્રિકોણ જ બનાવો. તો આ ત્રિકોણની અંદર આ જે છે અનંત વિસ્તારમાંથી 3 ને પકડીને આ ત્રિકોણમાં સેટ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? જેટલું કાર્ય કરવું પડે એટલી ઉર્જા તરીકે સંગ્રહ થાય. જેટલું કાર્ય કરવું પડે એટલું જ ઉર્જા તરીકે સંગ્રહ થાય. મચ્છર દેખાતું હતું છોકરાઓ તમને? મસ્ત મચ્છર હતું, પકડાણું નહીં? ગુડ 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 ગુડ. તો આને ઉર્જા કહેવાય, બરાબર છે? 3 ના લગ્ન કરાવી નાખ્યા છો આપણે. ભાઈ હાવ વગર હાવ નહોતી એટલે પેલાને કાંઈ ભી ન પડી, પછી બીજા એકને ભી પડી, પછી ત્રીજાને વધારે ભી પડી. હવે 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 બીજી પાર્ટીના લગ્ન. આપણે લગ્ન જ કરાવવાના છે આમાં. આના પણ આપણે 3 માં કરી દઈએ. હવે બીજી પાર્ટીના લગ્ન કરાવીએ. બીજી પાર્ટીના લગ્ન કરાવવાના સાહેબ. હવે આની અંદર હાવ છે પણ 2 જ ભાઈ છે અને 2 બહેનો છે. શું છે? બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. સમજો બરાબર કે ઓલરેડી આપણી પાસે આ રીતે હવે એક લગ્ન આવડી ગયા ને એટલે બીજા બધા હયાલા લાગે. YX છે. હા સર. 2 ભાઈઓ, પહેલો ભાઈ અહીંયા એકડો, આ પહેલો, થોડોક ઉપર લખી હાલો ને, આ એકડો અને આ બગડો. આ જે છે સ્થાન સદિશ R1, આનું સ્થાન સદિશ R2. પણ અહીંયા ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આપેલ છે ભાઈ. ઇધર વિદ્યુત ક્ષેત્ર આપેલ છે. વિદ્યુત ભાર નથી દેખાતો, વિદ્યુત ભાર દેખાતો નથી, પણ વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બરાબર સમજો કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે, હાહુમાં પ્રેઝન્ટ છે. પહેલામાં નહોતા, અહીંયા છે. ઓકે, તો આ શું થઈ ગયું? તો કે અનંત વિસ્તાર થઈ ગયો. અનંત વિસ્તારમાં કોણ કોણ છે? તો કે બીજા ગામમાં 2 બહેનો છે, 2 છોકરીઓ છે. હા, આને લગ્ન કરાવીએ, આને લગ્ન કરાવીએ. તો બસ આપણે આકૃતિમાં વર્ણન કર્યા પછી હમણાં લખ્યું જ છે, બીજું કાંઈ નથી. રિપીટ ટેલિકાસ્ટ.
આકૃતિમાં બતાવ્યા મુજબ સ્થાન 1 અને 2 ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. આવું સદિશ લખવું હોય તો લખી શકાય. R1 અને R2 છે. હવે અનંત અંતરે રહેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને સ્થાન 1 અને 2 પર લાવવા છે. પણ આ બંને સ્થાન કેમાં છે? વિદ્યુત ક્ષેત્રમાં છે. બંને સ્થાન કેમાં છે? વિદ્યુત ક્ષેત્રમાં. તો પેલા Q1 ના લગ્ન કરાવીએ. લખીએ Q1 ને સ્થાન 1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W બરાબર ફોર્મ્યુલા, જ્યારે પણ કાર્યનો ફોર્મ્યુલા એક જ ફોર્મ્યુલા, Q ડેલ્ટા V, Q ડેલ્ટા V, Q ડેલ્ટા V, Q ડેલ્ટા કોને ક્યાંથી કેમ, બરાબર? Q ડેલ્ટા V કોને લાવવાનો છે ભાઈ? તો કે Q1 ને લઈ આવો. ક્યાંથી લાવ્યા? અનંત અંતરથી. ક્યાં લઈ જશો? તો કે એકડા પાસે લાવવાનું છે આપણે. ઓકે. હવે તમને ખબર છે અનંત જે છે એ તો હંમેશા 0 જ હોય. હવે V બરાબર શું થાય? એ સમજવાનો. તો વિદ્યુત સ્થિતિમાન તો એક સમજીએ કે ભાઈ આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે V of R1 જેટલું છે. ખબર નથી આપણને, વિદ્યુત ક્ષેત્ર છે તો આનું વિદ્યુત સ્થિતિમાન હશે એમ ટૂંકમાં. 0 નહીં હોય તો અહીંયા V1 ની જગ્યાએ શું લખશું? તો કે V of R1. ટૂંકમાં કહેવાનો મતલબ છે કેન્દ્રથી R1 અંતરે આવેલું વિદ્યુત સ્થિતિમાન. એટલે આપણે એને શાંતિથી W1 શું લખી દઈએ? તો કે Q1 તો હતું જ. હા સર. તો ઓલરેડી હાઉમાં હતા, એને વિરોધ કર્યો તો અહીંયા V of R1 સમીકરણ 1. ઓલું 0 હતું, આમાં 0 નથી. પહેલું 0 હતું, અહીંયા 0 નથી. શું લખે છે સર? કોલ પર વાત કરી લો. कॉल पर बात नहीं करवी भाई. जब पढ़ाने का मन होता है तब हम कॉल नहीं रिसीव करते. बहुत इमरजेंसी हो એવું લાગે કે ભાઈ આને ઇમરજન્સી છે, એકની 10 વખત કોલ આવે તો વળી જોઈએ, પણ એ તે જાણીતો હોય તો. બાકી લેક્ચર દરમિયાન આપણે કોલ રિસીવ કરતા નથી. શું છે? કારણ કે માન ઇન્ટરેસ્ટ જામ્યો હોય. લગન વચ્ચે કે ચાલો ભાઈ ક્યાંક જવું તો હાલે, મેળ ન આવે સાહેબ, મજા ન આવી. ચલો ફરીથી એક વાર સમજી લઈએ. ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ભાર નથી પણ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન હોવાનું. તો વિદ્યુત સ્થિતિમાન આનું કેટલું હશે? આ પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? V of R1. આ પોઈન્ટનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? V of R2. એટલે ઓલરેડી હાઉ છે એને લીધે વિરોધ કરવો પડે. આને અહીંયા લાવો ને તો આનો વિરોધ કરવો પડે. બરાબર છે? ઓકે. તો એનો મતલબ કે 0 થયું નહીં સર, 0 થયું નહીં. W1 0 નો થયું. હવે સેમ Q1 છે, Q2 ને લાવીએ. લખીએ કે Q2 ને ક્યાંથી લાવવો છે? લખીએ Q2 ને સ્થાન 2 પર લાવવા માટે. Q2 ને સ્થાન 2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે W2 સાહેબ. તો ફોર્મ્યુલા તો જ મારવાનું છે, Q ડેલ્ટા V. ઓકે. કોને લાવવો છે? Q2 ને. ક્યાંથી લાવવો છે? અનંત વિસ્તારથી. ક્યાં લઈ જશો સાહેબ? સેકન્ડ ઉપર. તો હવે વિચાર કરો ભાઈ, સેકન્ડ ઉપર તો 2 થયા સાહેબ. અહીંયા જો ઓલરેડી આ Q1 આપણે અહીંયા લાવી ચૂક્યા છે સાહેબ. હા સર. આને અહીંયા લાવી લીધો. હા. હવે જોજો Q2 ને અહીંયા લાવીએ ને તો 2 વિરોધ કરે. હાઉ વિરોધ કરશે અને આ Q1 ને વિરોધ કરશે. સમજાણું કે નહીં? 2 વિરોધ કરે. એમ થોડું હાલે કઈ. હાઉ વિરોધ કરે અને જેઠાણી વિરોધ કરે. 2 વિરોધાભાસનો સામનો કરવો પડે. તો હાઉ જે છે એના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? V of R2. આના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થતું? કે KQ1 ડિવાઇડેડ બાય આના વચ્ચેનું અંતર. Q1 ના લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન KQ1
ડિવાઇડેડ બાય R12. આને લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન V ઓફ R2. ઓકે, તો બે એડિશન કરી દઈએ. તો સર પહેલા હાઉને લીધે લખાવો. હાઉને લીધે હું લખશું? તો કે ભાઈ V ઓફ R2. પછી ઓલી જે નવી લગ્ન કરીને જેઠાણી આવી હતી એનું તો લખો સાહેબ K Q1 ડિવાઇડેડ બાય R12. આ બંને લખી નાખો. તો Q2 એઝ ઇટ ઇઝ. હા સર, V2 ની જગ્યાએ હું લખશું V ઓફ R2 પ્લસ K Q1 ડિવાઇડેડ બાય R12. V ઇન્ફાઇનાઇટ તો ખબર જ છે 0 છે. આનો ગુણાકાર કરી નાખો તો ફાઇનલી Q2 V ઓફ R2 પ્લસ K Q1, Q2 નો ગુણાકાર Q2 ડિવાઇડેડ બાય R12. આ થઈ ગયું સમીકરણ 2. તો એ લખે ફાઇનલી બંને તંત્ર આમ કુલ સ્થિતિ ઉર્જા, કુલ કાર્ય. તો કુલ કાર્ય W બરાબર શું થાય? તો કે બે નો સરવાળો W1 પ્લસ W2. તો W1 કેટલું હતું સર? Q1 હતું, હાઉ નંબર 1 VR1. W2 તો કે જે છે લખી નાખો Q2 V ઓફ R2 प्लस K Q1 Q2 डिवाइडेड बाय R12. लियो, ये हो गया फॉर्मूला. खत्म. 2 मार्क खत्म. 3 मार्क आवे 2 मार्क. चलो क्लियर. वेरी सिंपल एग्जाम्पल. बहुत सिंपल હતું સાહેબ, કાંઈ કરવાનું નથી. પહેલી થિયરી સમજો તમે. પહેલી થિયરી જે ભણાવી ને એ તમે સમજો, વધારે મજા આવશે. કે પહેલી થિયરીની અંદર અહીંયા હાવ હતી ને, વિદ્યુત ક્ષેત્ર પણ નથી અને વિદ્યુત ભાર પણ નથી. એટલે Q1 ને જ્યારે પહેલી વખત અહીંયા લાવો ત્યારે કોઈનો સામનો કરવો પડે નહીં. તો Q1 ને અહીંયા લાવવા માટે કાર્ય કેવું મળ્યું? 0. પછી જ્યારે Q2 ને લાવો ત્યારે Q1 નો સામનો કરવો પડે. Q3 ને લાવો ત્યારે આ બંનેનો સામનો કરવો પડે. આ થિયરી કેવી છે આપણી? કે ઓલરેડી હાવ હતી, હાવ વગરનો હતો. હવે વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે. વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી છે. તો જ્યારે Q1 ને અહીંયા લાવો ત્યારે ઓલરેડી આનો વિરોધ કરવો પડે. તો આના લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? એટલે V કેટલા અંતરે છે? તો કે R1 અંતર, એટલે V ઓફ R1. આને લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? V ઓફ R2. બાકી તો Q2 ને જ્યારે લાવો ત્યારે બબેનો સામનો કરવાનો. આનો સામનો કરવાનો, સાથે સાથે Q1 જે અહીંયા ઓલરેડી આવી ગઈ છે એનો પણ સામનો કરવાનો. ચલો ક્લિયર છે? બોલો જોઈએ. બાકી આ થિયરી તો ખતરનાક છે. આમાં કેમ યાદ રાખવી સાહેબ? ક્યાં Q છે ને ક્યાં R1 છે ને ક્યાં R2 છે? ઓકે સર, ઓકે. ચલો આગળ લઈએ. એક કામ કરીએ, આનો એક સમ જે છે એ એક પેલા સમજી લઈએ, પછી આપણે આગળ એક થિયરી કરીએ. કારણ કે તાજો છે તો તાજો આ સમ એક આપણે સોલ્વ કરી લઈએ. ચેક કરવા દો કઈ જગ્યાએ છે. મળી ગયો. ચલો, સ્વાધ્યાયનો છે કે ઉદાહરણનો છે? ઉદાહરણનો 5મો દાખલો જે છે, ઉદાહરણનો 5મો એક્ઝામ્પલ છે. જોઈ લઈએ, પાછી થિયરી લેશું આપણે. તાજું શું છે કે પીરસાઈ જાય. આ 3 છે, આ 4 છે અને આ 5 છે. ચલો, ઉદાહરણનો 5મો દાખલો શું કહેવા માંગે છે? -9 સ્થાનોએ રહેલા 2 વિદ્યુત ભારો. તો ચલો દોરીએ. એક્સ એક્સિસ છે, આપણે લખીએ ભાઈ આ જે છે આ એક્સ હોય, આ વાય હોય, આ ઝેડ હોય. એક્સ, વાય અને ઝેડ. તો એનો મતલબ એક્સ એક્સિસ ઉપર આપ્યું છે બહુ સાદી રીતે. તો આપણે અહીંયા આગળ એક્સ એક્સિસ ને વાય એક્સિસ ડ્રો કરીએ. ઓકે, ડ્રો કરવાની કોઈ જરૂરિયાત નથી, છતાં પણ આપણે સમજીએ કે 2 ડ્રો કરી આપણી પાસે. આ જે છે એ 9,0,0 એક્સ એક્સિસ છે. અહીંયા લઈએ -9,0,0. તો -9 ઉપર +7 છે. -9 ઉપર 7 માઇક્રોકુલમ છે અને +9 ઉપર -2 માઇક્રોકુલમ છે. તંત્રથી બાહ્ય ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા મેળવો. તો હવે તમને કોઈ પૂછે, હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. હમણાંથી પ્રશ્ન નથી પૂછો તમને, જોઈએ કેટલા લોકો આન્સર આપે. આને અંતર કેટલું થાય? ધારો કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું થાય? જવાબ આપો ફટાફટ. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ? બંને વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર કેટલું થશે? શાંત રૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી મેં, એક શહેજાદી જોઈ હતી.
આ 18 જ થાય ને સાહેબ, એમાં હું પૂછવાનું? 18 સેન્ટીમીટર, સેન્ટીમીટર જ આપ્યું છે, 18 સેન્ટીમીટર. ઓકે, તો હવે આપણે જોઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો. ચલો પહેલા આપણે લખીએ વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો. એક નાનું ઓકે, કે Q1 Q2 ડિવાઇડેડ બાય R1 2 આપણી પાસે ફોર્મ્યુલા છે, અથવા તો R લખો સાહેબ, ખાલી R, અંતર R. તો બસ આમાં કિંમત મૂકીએ. કે કેટલો? 9 10 9. હવે આમાં યાદ રાખવાનું, જે વિદ્યુત ભાર પ્લસ હોય એને પ્લસ લખો, જે માઇનસ હોય એને માઇનસ લખો. તો Q1 કેટલો છે આપણી પાસે? 7 લખો સાહેબ, 7 ગુણ્યા 10 ની માઇનસ 6. પણ આને 2 લખવાનું, -2 ગુણ્યા 10 ની માઇનસ 6, અને ભાગ્યા અંતર છે 18 સેન્ટીમીટર. હાલો સોલ્વ કરીને આપો જોઈએ છોકરાઓ. હાલો કેલ્ક્યુલેટર વળગાડો અને સોલ્વ કરીને આપો. યુ કેટલું મળે છે? -0.7. અરે વાહ, ખૂબ સરસ, -0.7. ઓકે, -0.7 જૂલ. આવડ્યું કે ન આવડ્યું જોવું જોઈએ. કઈ છે આમાં? કે Q1 Q2 ઉર્જા જ મેળવી. ઉર્જાનું ફોર્મ્યુલા શું થાય? કે Q1 Q2 બાય R, કે Q1 Q2 બાય R. અંતર જોતો, હવે મને આવડવું જોઈએ. આના ઉપરથી આ બનાવ્યું પછી ખબર પડી 18 સેન્ટીમીટર ડાયરેક્ટ આપેલું નથી આપણે. ચલો એ સોલ્વ થઈ ગયો આપણો. હવે છે બી, કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે વિચાર કરો, જેટલું બાઇન્ડિંગ હોય આ બંધન ઉર્જા છે, જેટલી બંધન ઉર્જા છે એટલી જ બંધન ઉર્જા પ્લસમાં સપ્લાય કરો એટલે જુદા પડી જાય. સમજાણું કે નહીં? માની લો કોઈ મેનેજર જે છે, મેનેજર કંપનીમાં કંપની સાથે જોડાયેલો છે. કેટલી સેલેરીથી જોડાયેલો છે? તો કે ભાઈ વાર્ષિક 10 લાખથી જોડાયેલો છે. મારે એને કંપનીમાંથી જુદો કરવો હોય તો સામેથી હું 11 લાખ આપો એટલે 10 લાખ કરતા વધારે તો 10 લાખ આપીએ તો એ છૂટો થઈ જાય, આપણું કામ કરવા માંડે. તો એમ જ અહીંયા આગળ આ બે વિદ્યુત ભારો જે છે એ કેટલી ઉર્જાથી જોડાયેલા છે? 0 -0 બંધન. માઇનસ નો મતલબ બંધન. આપણે ભણી ગયા બંધન ઉર્જા, ભણ્યા ને આપણે 11 12 13 ચેપ્ટરમાં. 0.7 થી જોડાયેલો છે. આટલી જ પ્લસમાં આપો તો શું થઈ જાય? છૂટો થઈ જાય. તો બી કેસ આપણે સમજીએ કે સર બી માં શું લખવું? તો બી માં આપણે કેટલું કાર્ય આપવું પડે? તો લખવાનું કે W બંને, અહીંયા લખે, બંને વિદ્યુત ભારો ની સ્થિતિ ઉર્જા -0.7 જૂલ છે. જો બંનેને જુદા કરવા હોય, જુદા કરવા હોય, બંનેને છૂટા પાડવા હોય, બંને વિદ્યુત ભારો લખીએ, બંને વિદ્યુત ભારોને છૂટા પાડવા હોય તો +0.7 જૂલ ઉર્જા આપવી પડે. લ્યો પતી ગયું. હાલો બી પતી ગયું. હવે સી, જે આપણે હમણાં તાર્યું ને આખી થિયરી, ઈ સી છે. જોજો કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત શબ્દ સમજો. આ વિદ્યુત ભારોના તંત્ર એટલે બે વિદ્યુત ભારો છે આ, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાહુ હતી એમાં મૂકવામાં આવે છે, જ્યાં એ બરાબર આપ્યું છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો એના માટેનું જો ફોર્મ્યુલા તમને યાદ હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, અહીંયા લખીએ આપણે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બે વિદ્યુત ભારો ની સ્થિતિ ઉર્જા નું સૂત્ર ડાયરેક્ટ યાદ છે? હવ યાદ જ હોય ને. યુ બરાબર, તો કે પેલાને લેવાતા હાઉ એ વિરોધ કર્યો, વી ઓફ R1 ને વિરોધ કર્યો. પછી બીજી ને લાવ્યા તો Q2, એનો પણ હાઉ એ વિરોધ કર્યો, વી ઓફ R2. સાથે સાથે જેઠાણીએ વિરોધ કર્યો, કે Q1 Q2 ડિવાઇડેડ બાય R. આ ફોર્મ્યુલા 20 વખત લખો, પાકું કરો. આ ફોર્મ્યુલા 20 વખત લખો, પાકું કરો ભાઈ. ઓકે ચલો બતાવું તમને. હવે બહુ આઘું લખાઈ ગયું છે. તમને યાદ હશે આ ફોર્મ્યુલા, હમણાં જ આપણે તાર્યું. હા બસ વેલ્યુ મૂકવાની છે. ચલો જોઈએ. પછી યુ બરાબર Q1 એમ નામ, વી ઓફ R1 હું લખું તો વી બરાબર ઈડી થાય.
અહીંયા લખીએ કે ભાઈ વી બરાબર શું થાય તો કે ઈડી. આ સર ક્યાંથી આવ્યું? ઓકે ઓકે ઓકે, હમણાં આપણે તાર્યું ઈ બરાબર શું તાર્યું હતું? વી બાય ડી. ઈ બરાબર યાદ રાખો વી બાય ડી, 20 વખત યાદ રાખવાની. વી બાય ડી. બાય ડી કોની બાય ડી પૂછતા નહીં, ઈ બરાબર વી બાય ડી. પાછા ઈ પૂછે સર કોની બાય ડી? ઈ બરાબર વી બાય ડી, તો વી બરાબર ઈડી. ઓકે, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ ઈડી. તો આ વી ની જગ્યાએ શું લખીએ આપણે? તો કે ઈ મલ્ટીપ્લાય R1. ઈડી અહીંયા આગળ સર ઈ મલ્ટીપ્લાય, ઓ ભાઈ અહીંયા લખીએ Q2 ઈ મલ્ટીપ્લાય R2 પ્લસ, હવે જો આનું તો ખબર હશે આપણે ને, અહીંયા જો કે Q1 Q2 બાય R શું છે? -0.7. તો આમાં કાંઈ કિંમત નહીં મૂકો ને, સીધી 0.7 લખી નાખવાનું. આવડે જ છે આપણે આગળ મેળવેલું છે. Q1 ઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? A ના છેદમાં 1/r². A ના છેદમાં 1/r². અહીંયા લખીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે A ના છેદમાં R². આના ઉપરથી લખીએ હવે Q1 એમ નામ, જ્યાં ઈ દેખાય છે ત્યાં હું લખીએ A ના છેદમાં R1² ઇન્ટુ R1. Q2 એમ નામ, ઈ ની જગ્યાએ A ના છેદમાં R2 છે તો R2² R2 -0.7. તો એક R2 કેન્સલ, એક R1 કેન્સલ. હવે કિંમત મૂક્યા સિવાય કાંઈ કામ નથી આપણે. Q1 કેટલો હતો તો કે 7 માઇક્રોકુલમ. તો 7 ગુણ્યા -6 જોઈ લઈએ ભાઈ, આમાં ભૂલ ન થાય. 7 અને -2 યાદ છે ને? હા, તો 7 માઇક્રોકુલમ અને એ કેટલો છે આપણી પાસે? એ આપેલો છે 9 ગુણ્યા 10⁵. તો લખીએ એ 9 ગુણ્યા 10⁵. અને R1 એટલે અંતર કેટલું આગું છે? સેન્ટર થી R1 કેટલું આગું હતું? તો કે ભાઈ 9 સેન્ટીમીટર હતું સાહેબ. તો 9 ગુણ્યા 10⁻². પ્લસ Q2 સર -2 જ હતો ને? હા, -2 માઇક્રોકુલમ. તો -2 ગુણ્યા 10⁻6. એ કેટલો છે આપણી પાસે? 9 ગુણ્યા 10⁵ ભાગ્યા R2 એટલે સેન્ટર થી કેટલો આગો છે? તો કે 9 સેન્ટીમીટર. 9 ગુણ્યા 10⁻2 -0.7. ચલો આનું સાદું રૂપ આપો એટલે દાખલો પૂરો. આનું સાદું રૂપ આપો એટલે 70 માંથી 20 બાદ કરો, 50 માંથી 0.7 બાદ કરો એટલે આન્સર આવશે 49.3 જૂલ. પતી ગયું લ્યો, 49.3 જૂલ. $49.3 જૂલ. આ યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલા જે છે કોના માટે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બાય ડિફોલ્ટ યાદ રાખવાનું, 20 વખત લખીને પાકું કરવું પડે છે, બરાબર છે? તો યાદ રહેશે. તો આના ઉપરનો એક સમ હતો એટલે સાથે સાથે લઈ લીધો. પછી શું છે, જે તે સમયે ફોર્મ્યુલા પછી ભૂલાઈ ગયું હોય એટલે હારે તમને લેવડાવી દીધો. ચલો પાછા આપણે બેક ટુ અર્થ. ક્યાં પહોંચ્યા હતા? થિયરીમાં ત્યાં પહોંચી જઈએ. આપણે થિયરી લાસ્ટ કઈ લીધી સર? આ લીધી આપણે. ઓકે, હવે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચલો આ પણ 2 માર્કમાં પૂછાય. બબે માર્કની થિયરી છે, પણ અનફોર્ચ્યુનેટલી ઇન ચેપ્ટર નંબર 2 ઓનલી 4 marks question asking in your examinations. એક્ઝામિનેશન ની અંદર માત્ર 4 માર્કના પ્રશ્નો પૂછાય છે, 2 માર્કના પૂછાતા નથી. પણ ક્યારેક બંનેને ભેગા કરીને પૂછીએ કે આપણે તો MCQ જોવાના છે, બરાબર? 100 માંથી 100 લાવવું જ બધું કરવું પડે ભાઈ. 100 આઉટ ઓફ 100 લાવવા હોય તો બધું જ કરવું પડે, બધા જ સમ કરવા પડે. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, ચલો સમજીએ. તો ઓલરેડી આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા છે. શું ભણ્યા સાહેબ? તો કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. હા હતું. એની અંદર એક ડાયપોલ મૂક્યો. ઓકે સર, આ ડાયપોલ મૂક્યો. અહીંયા આગળ આ પ્લસ ક્યુ મૂક્યું, અહીંયા માઇનસ ક્યુ છે. આ પ્લસ હોય, આ માઇનસ હોય. તો શું થાય સર? આને ખેહે, આને ખેહે, આને ખેહે એટલે બળ યુગ્મ રચાય. અને બળ યુગ્મ રચાય તો આ જે છે અહીંયા જે દેખાઈ રહ્યું છે, આ લઈએ, આ જે દેખાઈ રહ્યું છે એ આ રીતે ઘૂમે અને આ રીતે ઘૂમે તો કેન્દ્રની સાપેક્ષે ટોર્ક મળે સાહેબ. ટોર્ક. આ એ આઘો છે. આ ઓલરેડી ભણી ગયા છે આપણે ચેપ્ટર 1 માં. એ જ છે એ. ઓકે, તો આકૃતિ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેવું ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને
મૂકતા, ડાયપોલ ને મૂકતા આ થીટા ખૂણો છે. અહીં ડાયપોલ ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે તેમ મૂકેલ છે. હવે આગળ લખીએ આપણે. તો ડાયપોલને મળતું ટોર્ક હવે સાબિત નથી કરવાનું, ઓલરેડી ખબર જ છે. તો ટોર્ક બરાબર શું સાબિત કર્યું આપણે? પીઈ સાઇન થીટા, સમીકરણ 1. ચલો એટલું તો આવડે જ છે કે? યસ નો બોલો, એટલું તો આવડે ને? ઓલરેડી ચેપ્ટર 1 માં ભણ્યા જ લખ્યું છે, નવું કાંઈ નથી. હા બસ એમ. ટોર્ક બરાબર શું થાય? પી સાઇન થીટા. હવે આપણે સ્થિતિ ઉર્જા તરફ લઈ જવું છે ને ધીમે ધીમે ક્યાં લઈ જવું છે સાહેબ? અને સ્થિતિ ઉર્જા તરફ પકડાવવાનો. તો સ્થિતિ ઉર્જા તરફ લઈ જવું હોય તો આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો લખીએ આપણે, અહીંયા લખીએ, આવા ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં θ1 થી θ2 લઈ જવા માટે કરવું પડતું કાર્ય. પણ કેવું ખબર છે? પ્રવેગી ગતિ નહીં, બરાબર છે, કરવું પડતું કાર્ય. તો એનો મતલબ કાર્યનો ફોર્મ્યુલા શું થાય? તો કે ભાઈ અહીંયા ભી પડે, અમુકમાં આપણે વધારે ભી પડે, અમુકમાં ઓછું પડે. તો કે ચલબળ થયું, તો ચલબળ દ્વારા થતું કાર્ય શું થાય? તો કે ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ થાય. સાંભળજો, પણ સર આ તો થીટા વાળું છે, સર એંગ્યુલર મોમેન્ટમ જેવું કંઈક દેખાય છે. ઓકે, તો અહીંયા આપણે ફેરવી, આવું ન આવે સાહેબ. એટલે ડબલ્યુ બરાબર એફ ડીએક્સ જ આવે. પણ આ કેવી ગતિ છે? રેખીય ગતિ નથી સાહેબ. કેવી ગતિ છે? ચાક ગતિ છે, આમ ફરે છે. તો ચાક ગતિ માટેનો ફોર્મ્યુલા શું? તો કે ઇન્ટિગ્રેશન એફ ની જગ્યાએ ટોર્ક લખો અને ડીએક્સ ની જગ્યાએ ડી થીટા લખો. ક્યાંથી ક્યાં ફેરવું? તો કે θ1 થી θ2 ફેરવો. ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. બળ સીધું જતું હોય તો બળ, ફરતું હોય તો ટોર્ક. ડીએક્સ ડી થીટા. તો બસ આમાં આપણે કિંમત મૂકીએ કે ભાઈ ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન θ1 થી θ2 ફેરવી નાખવાને. ટોર્ક બરાબર હું લખી નાખો? તો કે પીઈ સાઇન થીટા લખી નાખો સર, અને અહીંયા લખો ડી થીટા. આનું સંકલન કરવાનું છે. ચલો તો આપણે લખીએ કે આનું સંકલન શું થાય? તો કે સર પીઈ નું કાંઈ ન થાય, એને બહાર લઈ લઈએ. θ1 થી θ2. કોણ બાકી રહ્યું? સાઇન થીટા, ડી થીટાની સાપેક્ષે. તો અહીંયા લખીએ પીઈ. આનું સંકલન શું થાય? સાઇન નું. સાઇન નું માઇનસ કોસ થીટા થાય, θ1 થી θ2. તો ફાઇનલી જો એક વખત θ2 મૂકો તો માઇનસ કોસ θ2. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. θ1 મૂકો, કોસ θ1. હવે કામ કરીએ, સારું ન લાગે ને, આને અહીંયા લઈ લઈએ, આને અહીંયા લઈ લઈએ. તો ફાઇનલી ડબલ્યુ બરાબર શું થાય? સર પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2. તો આ થઈ ગયું કાર્ય. કે ભાઈ θ1 એ ટોર્ક હોય અને θ2 એ લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો આ ફોર્મ્યુલા થઈ ગયો, પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2. પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2. તો આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય છે. લખે આ કાર્ય તંત્રની કેવી ઉર્જામાં? તો કે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય છે. આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય છે. અને કોઈ એક બિંદુ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું લખાય? ખાલી સ્થિતિ ઉર્જા લખ્યું યુ બરાબર તો લખવાનું માઇનસ પીઈ કોસ થીટા, માઇનસ પીઈ કોસ થીટા. કોઈ એક બિંદુ માટે લખ્યું હોય તો સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા શું લખાય? માઇનસ પીઈ કોસ થીટા. ચલો તો અહીંયા આગળ આ થિયરી આપણે અહીંયા આગળ પૂરી કરી. ચલો તો હવે થોડાક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. આ થિયરી પછીના સ્વાધ્યાયના અહીંથી આપણે એક્ઝામ્પલ્સ મૂક્યા હતા. આ એક્ઝામ્પલ્સ હમણાં લીધો આપણે, અહીંયા લઈ લઈએ. ચલો આવો પ્રશ્ન છે આપણી પાસે, ઉદાહરણ નંબર 2 આઈએમપી કરો. કેમાં પૂછાય?
તો સાહેબ MCQ માં પૂછાય, બીજે ક્યાંય ન પૂછાય. તો ચલો સોલ્યુશન લઈએ. એ સ્થિતિમાન તફાવત VP માઇનસ VQ અને VB માઇનસ VA, VP માઇનસ VQ અને VB માઇનસ VA ના ચિહ્ન જણાવો. તો કોણ મોટું હશે, કોણ નાનું હશે? એટલે ટૂંકમાં VP માઇનસ VQ ધન મળે કે ઋણ મળે એવું પૂછ્યું તમને. VP માઇનસ VQ ધન મળશે કે ઋણ મળશે? સેમ VB માઇનસ VA ધન મળશે કે ઋણ મળશે? એટલે સર ધન ને ઋણ એટલે હું સમજાવું તમને. 5 માંથી 3 બાદ કરું તો 2 ધન મળે, પણ હું 2 માંથી 5 બાદ કરું તો માઇનસ મળે. તો તમારે જોવાનું આકૃતિ ઉપરથી. તો આકૃતિમાં PQ પોઈન્ટ અહીંયા આપેલા છે, AB અહીંયા આપેલા છે. અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. ચલો સમજીએ આપણે. આ ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. બ્લુ કલર છે સર, બ્લુ કલર દોરો, બ્લુ કલર. હાલો બ્લુ કલર દોરીએ આપણે. મસ્ત બ્લુ કલર દોરીએ. ચલો આ રીતે છે બ્લુ કલર. આ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે, બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે. બધી દોરવાની જરૂર નથી, પણ દોરું છું. હાલો, હમણાં આપણે ભણ્યા જેમ જેમ વિદ્યુત ક્ષેત્રમાં આગળ જઈએ ને વિદ્યુત સ્થિતિમાન ઘટે, યાદ કરો. તો આ A પોઈન્ટ અહીંયા છે ને B પોઈન્ટ અહીંયા છે. સેમ ટુ સેમ અહીંયા આગળ જે છે આ રીતે આપેલ છે. પેલા સમજજો, કોમેન્ટમાં જવાબ આપો મને. જ્યાં સુધીમાં દોરું ત્યાં સુધી સમજીને કોમેન્ટમાં ટ્રાય કરવો જોઈએ. અહીંયા આપ્યું છે P પોઈન્ટ અને Q પોઈન્ટ. તો વિદ્યુત સ્થિતિમાન P નું વધારે હશે, જેમ જેમ ઉપર જઈએ એમ Q નું ઘટે, એટલે VP વધારે હશે, VQ નાનો હશે. ચલો AB માં શું થશે જોવું જોઈએ. AB માં શું થશે ટ્રાય કરવા લો. AB માં શું થશે? VP અને VQ કોણ મોટું હશે? તો VP મોટો છે, અહીંયા લખીએ આપણે. VP મોટો હશે કોના કરતા? VQ કરતા. તો VP મોટો હોય VQ કરતા, તો આ શું મળે સાહેબ? તો લખવાનું ધન. અહીંયા લખો જ લખાય VP ગ્રેટર ધેન VQ. ચલો બીજો કેસ છે VB અને VA. તો હવે પાછું જાય છે, આનાથી ઊંધું છે સાહેબ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જાય છે. તો VB મોટો હશે, VA નાનો છે. આમ જ જાય છે વિદ્યુત ક્ષેત્ર. તો આપ જ સમજવાનું છે આપણે. તો VB મોટો હશે, બરાબર સમજો. VB મોટો હશે, અહીંયા લખીએ આપણે. VB મોટો હશે, VA નાનો હશે. તો અહીંયા પણ શું મળશે તમને? ધન મળશે. VB ગ્રેટર ધેન VA. ટૂંકમાં આ સમજી લ્યો કે આ પ્લસ છે, આ માઇનસ. વિદ્યુત ક્ષેત્ર આમ જતો પછી માઇનસમાં જાય, પ્લસમાં જાય. ડોન્ટ વરી. અહીંયા આગળ પોઈન્ટ્સ આપેલા છે. 1 પોઈન્ટ આપ્યો છે, આ 2 પોઈન્ટ આપ્યો છે, 3 પોઈન્ટ આપ્યો છે. તો યાદ રાખો V1 અહીંથી પ્લસ થી જે નીકળે ને આમ એ મોટો હોય, એટલે V1 મોટો સૌથી, એનાથી નાનો V2, સૌથી નાનો V3. ચલો સમજાણું કે નહીં? માઇનસ તરફ નાનું હોય, માઇનસ તરફ શું હોય? નાનું. ધન ધના ધન ધન. હા બસ રેડી. માઇનસ તરફ કેવું હોય? નાનું હોય. ચલો B પોઈન્ટ. એક નાના ઋણ વિદ્યુત ભારની Q થી P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવવા છે આપણે. કેવું? તો કે UP માઇનસ UQ જોઈએ છે. UP માઇનસ UQ જોઈએ છે આપણે. આ કેવું મળશે? અને બીજું આપણે જોઈએ છે કે ભાઈ UA માઇનસ UB. બીજું જોઈએ છે UA માઇનસ UB. તો UP માઇનસ UQ. તો સ્થિતિ ઉર્જા પણ આ કેવી મળશે? આ વધારે મળશે, આ ઓછી મળશે. એટલે આ શું મળશે? ધન. સેમ UA માઇનસ UB. તો UA માઇનસ UB જે છે એ પણ UA મોટું છે, UB નાનું છે. આ પણ કેવી મળશે? ધન. તો અહીંયા લખવું તો લખાય કે ભાઈ UP ગ્રેટર ધેન UQ અને UA ગ્રેટર ધેન UB. હવે તમને એમ થાય સર આમાં કેમ આવું થયું સર? કારણ કે સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય? માઇનસમાં હોય, બરાબર છે. એટલા માટે અહીંયા આગળ માઇનસ. જો અહીંયા લખ્યું મેં સ્થિતિ ઉર્જાનો ફોર્મ્યુલા હમણાં જ લખ્યું આપણે. જો આગળ વહી ગયો. ચલો કાંઈ વાંધો નહીં. માઇનસ PE cos θ. સ્થિતિ ઉર્જાનો ફોર્મ્યુલા યાદ રાખો. શું થાય? માઇનસ PE cos θ. તો U ચલે છે 1/r. U ચલે છે 1/r. અહીંયા લખી દઉં તમને કે ભાઈ U ચલે છે. U બરાબર થાય હું સર? KQ1 Q2 ડિવાઇડેડ બાય R. તો U ચલે છે શું થાય? 1/r.
આર ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? આર. એટલે આપણે કેન્દ્રથી જેમ ઉપર જઈએ, બરાબર છે, કેન્દ્રથી આપણે જેમ ઉપર જઈએ ચલે છે આર, એના ઉપર આધાર રાખશે. તો અહીંયા પી ક્યુ, હા સર. અહીંયા એ બી, હા. ચલો સમજાણું. પી ની સ્થિતિ ઉર્જા વધારે, જેમ જેમ ઉપર જશો સ્થિતિ ઉર્જા ઘટશે. જેમ જેમ ઉપર જશું સ્થિતિ ઉર્જા ઘટશે. જેમ જેમ ઉપર જશું આર વધે સ્થિતિ ઉર્જા ઘટે, આર વધે સ્થિતિ ઉર્જા ઘટે, આર વધે સ્થિતિ ઉર્જા ઘટે, આર વધે સ્થિતિ ઉર્જા ઘટે. ઓકે સર, સમજાઈ ગયું. હવે આપણે લઈ લઈએ સી. સી શું છે જોઈએ કે એક નાના ધન વિદ્યુત ભારને, એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવો છે. ક્યુ થી પી લઈ જવો, નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવામાં આવે તો ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો લખીએ આપણે, એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવો છે. ભારને ક્યુ થી પી લઈ જવું છે. હવે જોજો કેમ ડબલ્યુ બરાબર ફોર્મ્યુલા હું સર ક્યુ ડેલ્ટા વી. ઓકે સર. કોને લઈ જવો છે? તો કે એકમ ધન વિદ્યુત ભારને ક્યુ ને. ક્યાંથી લાવવાનો? તો કે ક્યુ થી. ક્યાં લઈ જવાનો? પી થી. હવે હવે સમજો કોણ મોટો છે કોણ નાનું છે. પી મોટો છે, વીપી મોટો છે, વીક્યુ નાનો છે. અહીંયા લખીએ આપણે કે ભાઈ વીપી મોટો છે, વીક્યુ નાનો છે. તો પી મોટો સર ધન જ મળે ને. તો આથી કેવું મળશે? ધન મળશે. ડબલ્યુ બરાબર, ચલો સમજમાં આવ્યું કે નહીં છોકરાઓ? કયો છે આ? સી. એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવો છે? સર ક્યુ થી પી લઈ જવો છે. ક્યાંથી ક્યાં લઈ જવો છે? ક્યુ થી પી. ફરીથી એક વાર જોઈ લઈએ. ક્યુ થી પી લઈ જવો છે. લેટ મી ચેક. ક્યુ થી પી લઈ જવો છે. ઓકે સર. તો ક્યુ થી પી લઈ જવો છે. પોટેન્શિયલ કોનું મોટું છે? તો કે વીપી નું મોટું છે. ઓકે ચલો ફાઇન, બરાબર છે. ઓકે. હવે ત્યારબાદ ડી, એ બી સી ડી. ચલો ડી ની અંદર શું છે વાંચો. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન ગણાવો. તો પાછું એ જ છે સાહેબ. તો લખીએ એક નાના, શું લખ્યું છે? એક નાના ઋણ વિદ્યુત ભાર લખ્યું છે. ચલો કાંઈ વાંધો નહીં. એક નાના ઋણ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવું છે ભાઈ? સાહેબ બી થી એ લઈ જવું છે. આ ક્યારે આવડે ખબર? બધું આવી થિયરી ક્યાંથી યારે આવડે? થિયરી બધી આવડતી હોય તો આવડે. બી થી એ લઈ જવા માટે, લઈ જવા માટે કાર્ય. તો કાર્યનો ફોર્મ્યુલા એક જ છે સાહેબ. ડબલ્યુ બરાબર શું થાય? ક્યુ ડેલ્ટા વી. કોને લઈ જવાનો? તો કે ઋણ વિદ્યુત ભારને. ક્યાંથી ઉપાડવાનો? તો કે બી થી. ક્યાં લઈ જવો છે? એ આગળ. તો હવે બી અને એ વચ્ચેનો સંબંધ બોલો. સર વીબી મોટો છે, એ નાનો છે. તો વીબી મોટો છે, વી એ નાનો છે. તો એનો મતલબ આ ઓલરેડી ઋણ થઈ ગયું. આ ઋણ, આ નેગેટિવ મલ્ટીપ્લાય આ નેગેટિવ, નેગેટિવ નેગેટિવ શું થઈ જાય? પોઝિટિવ. તો આ પણ શું મળશે? ધન. આ પણ શું મળે? ધન. ચલો એ બી સી ડી. આમ તો સર બધા ધન 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 જ મળ્યા. તો એ બી સી ડી. બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તમે જાતે આન્સર આપજો. બી થી એ જવું છે. ક્યાંથી જવું છે? બી થી એ જવું છે. નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? ઋણ વિદ્યુત, આમાં બહુ સિમ્પલ છે. જો ઋણ વિદ્યુત ભાર છે, હા સર ઋણ છે. તો અહીંયા ઋણ છે, હા. તો ઋણ વચ્ચે શું થાય સર? અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ થાય તો એનો વેગ ઘટી જાય. વેગ ઘટે તો એની ગતિ ઉર્જા ઘટી ગઈ, પણ ગતિ ઉર્જા ઘટે. આન્સર શું આવશે? ઘટે. સ્થિતિ ઉર્જા પૂછે તો વધે. સ્થિતિ ઉર્જા પૂછે તો વધે. ચલો લખતો નથી, જોઈ લેજો. ચલો ઉદાહરણ નંબર 2.4. શું ખૂબ નાનો એવો સમ છે. સ્થિતિ ઉર્જા નક્કી કરો. તો હવે મને જવાબ આપો. આની અંદર કેટલી બાજુ છે? 1, 2, 3 અને 4. ઓકે. અને કેટલા વિકર્ણ છે આપણી પાસે? સર 2 વિકર્ણ. તો સમજીએ. ચલો અહીંયા લખીએ. 4 બાજુઓ માટેની સ્થિતિ ઉર્જા. 4 બાજુ માટેની સ્થિતિ ઉર્જા. તો U1 લખીએ. તો આની સ્થિતિ ઉર્જા લખાવો. કે Q1 Q2 એટલે કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય અંતર કેટલું છે સાહેબ? ડી છે. તો લખીએ કે એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય અંતર ડી.
આની લખાવો પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ. હું 4 વખત લખું એને બદલે હું લખું 4 વખત આ. ચલો આ સમજાણું? યસ નો? ચોરસની કુલ સ્થિતિ ઉર્જા લખવાની છે. ચાર વખત લખ્યું છે કારણ કે આની સ્થિતિ ઉર્જા આની સ્થિતિ ઉર્જા આની સ્થિતિ ઉર્જા તો તમારે લખવું હોય તો લખી શકાય. એક વખત લખો વત્તા કરીને, બીજી વખત વત્તા કરીને, ત્રીજી વખત વત્તા કરીને, ચોથી વખત, પછી નીચેની લાઈન લખો 4 વખત. તો ફાઇનલી અહીંયા લખી નાખીએ કે -4 kq² બાય d સમીકરણ નંબર 1. હાલો હવે બીજું, 4 બાજુ હોય વિકર્ણ બાકી રહ્યા તો લખો ને 2 વિકર્ણો માટે 2 વિકર્ણો માટે ની સ્થિતિ ઉર્જા. તો U2 લખાવો, U2 લખી. હાલો તો U2 2 વિકર્ણ Q Q તો આ D હોય તો આ શું થાય? √2D થાય. √2D આંતર કેટલું થાય સર? √2D થાય. √2D ઓકે. √2D નહીં હો, √2D. હા કે સર √2D. ઓકે તો લખીએ કે પહેલો Q પ્લસ બીજો Q પ્લસ ડિવાઇડેડ બાય અંતર √2D. આનું લખાવો -Q પ્લસ જ થઈ જશે. ટોટલ કેટલી વખત આવ્યા? 2 વિકર્ણ 2. તો ફાઇનલી આને લખીએ તો આનો ભાગ ઉડાડો, આની કેન્સલ કરીએ તો અહીંયા શું વધે સાહેબ? √2 વધે. તો ફાઇનલી લખીએ √kq² ડિવાઇડેડ બાય d સમીકરણ 2. તો બસ હવે ત્રીજું સ્ટેપ બાકી રહ્યું, ખાલી કાંઈ કરવાનું નથી. ત્રીજા સ્ટેપની અંદર શું લખવાનું? કુલ ઉર્જા. અહીંયા લખીએ કુલ સ્થિતિ ઉર્જા. તો કુલ સ્થિતિ ઉર્જા સરવાળો U1 પ્લસ U2 kq² બાય d પ્લસ √2 kq² બાય d. એક વાર ચેક કરી લઈએ. kq² બાય d સોરી 4 હતું, જોયું મારે ભૂલ છે. -4 છે એ પાછું -4 છે. -4 માફ કરજો. અહીંયા આપણે થોડુંક આગળ લઈ લઈએ. -4 kq² બાય d એક વખત હજી ચેક કરી લઈએ. -4 kq² બાય d √2 kq² બાય d. તો આમાં કોમન લઈ લઈએ. ચલો kq² બાય d કોમન લઈ લઈએ તો શું વધે? -4 પ્લસ √2. તો આ થઈ ગઈ કુલ સ્થિતિ ઉર્જા. હવે જોવાનું તમને કેવી રીતે આપેલું છે. બસ આવું જ આપ્યું સર, બીજું કઈ નહીં. હજી માઇનસ કોમન લઈ લો, આપણે બુકમાં આપ્યું હજી માઇનસ કોમન લ્યો સર. તો kq² બાય d હાજા હોય ગાંડા થઈ જાય, ગાંડા હોય હાજા થઈ જાય. એટલે +4 હતું, -4 હતું, પ્લસ થઈ ગયું. અને પ્લસ √2 હતું, કેવું થઈ ગયું? -√2. છે મજા આવે એવો સમ? મસ્ત, એકદમ મસ્ત. હા મસ્ત. इसके सिवा कोई याद नहीं, इसके सिवा कोई बात नहीं, मैं मस्त મસ્ત. હાલો સર, રેડી. ચલો સમજાઈ ગયું. ઓકે આગળ લઈએ. ચલો 5મો સમ આપણે ઓલરેડી કરી લીધો છે. હા સર, 6ઠામાં આટો મારીએ. શું છે ભાઈ 6ઠ્ઠો સમ? તો 6ઠ્ઠાની અંદર કોણ ક્યાં કેવી રીતે છે ટ્રાય કરીએ. આનો આન્સર લખીએ. શું કહેવા માંગે? ઉદાહરણ 2, એક દ્રવ્યના અણુ 10⁻29 કુલમ મીટર કાયમી ડાયપોલ મોમેન્ટ આપી છે 10⁻29 કુલમ મીટર. કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ચાકમાત્રા ધરાવે છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને વિદ્યુત સ્થિતિમાનની વોલ્ટ પ્રતિ મીટર એટલે શું થાય ખબર? વિદ્યુત ક્ષેત્ર થાય. પૂંછડી ઉપરથી ખબર પડી જાય. 10⁶ વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્રનું લગાડવામાં આવે છે. નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા સાથે એકાએક 60નો કોણ જેટલી બદલવામાં આવે છે. એટલે θ2 છે તો θ1 કેટલી હશે? બાય ડિફોલ્ટ 0 ડિગ્રી હશે. બાય ડિફોલ્ટ 0 હશે. તો આ દ્રવ્યની ડાયપોલની ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનામાં 100% ધ્રુવીભવન છે એમ ધારો. તો આપણે કાર્ય જોઈએ છે. તો કાર્યનો ફોર્મ્યુલા હું બોલું સર? Pe cos θ1 minus cos θ2. તો W બરાબર ઉર્જા લઈ લેવાની. P ડાયપોલ
10⁻29 વિદ્યુત ક્ષેત્ર 10⁶. પહેલા cos 0 હતું, હવે cos 60 થયું. તો હવે W બરાબર 10⁻29 10⁶. cos 0 શું થાય? એકડો. cos 60 1/2. એકમાંથી અડધું જાય, અડધું રે, એટલે W બરાબર 0.5 into 10⁻29 માં 6 બાદ કરો 23 સાહેબ, તો -23 જૂલ. તો અહીંયા લખવાનું કે ભાઈ W બરાબર શું થાય? U. તો U બરાબર 0.5 गुणिया 10⁻23 जूल. दाखला हो गया हमारा खत्म. देखिए दाखला हो गया हमारा खत्म. जीरो पॉइंट 5 एक सेकेंड हो. P cos थीटा 6 ને 3 0 થી 60 cos 0 1 થાય, cos 60 1/2 થાય. બરાબર છે. ચલો અહીંયા આગળ આપણે થોડીક ભૂલ કરી છે, મેં પણ ભૂલ કરી છે. અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ અહીંયા ધ્યાન આપશો. શું ભૂલ છે? એક દ્રવ્ય, આ જે ડાયપોલ મોમેન્ટ આપી એક દ્રવ્યની આપી છે. કેટલા દ્રવ્યની આપી છે? એક જ દ્રવ્યની આપી છે. બરાબર સાંભળજો, કેટલા દ્રવ્યની આપી છે? એક જ દ્રવ્યની આપી છે. તો આપણે તો કુલ જોઈએ છે, તો ટોટલ દ્રવ્ય કેટલા છે એ આપણે ગણતરી કરવી પડે. એક મોલ, અહીંયા શબ્દ વાપરો એક મોલ. તો અણુની સંખ્યા કેટલી? તો કે એટલી. તો અહીંયા આપણે લખવું પડશે કુલ ડાયપોલ મોમેન્ટ. કુલ ડાયપોલ મોમેન્ટ લખતા નહીં ઘડીક. કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? આ તો એકની છે, અહીંયા લખીએ એક અણુની છે, એક અણુને. તો કુલ ડાયપોલ મોમેન્ટ તો કે એક અણુની મલ્ટીપ્લાય એક મોલમાં કેટલા અણુ હોય? તો કે 6.023 ગુણ્યા 10⁻23. 6.023 ગુણ્યા 10⁻23. તો ફાઇનલી આપણે અહીંયા આગળ આ જે વેલ્યુ મૂકી એની અંદર આપણે આખું લખવું પડશે. ખાલી ડાયપોલ મોમેન્ટ 10⁻29 નહીં, પણ 10⁻29 સાથે સાથે 6.023 ગુણ્યા 10⁻23 આ થઈ ગઈ કુલ ડાયપોલ મોમેન્ટ. હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 10�6. અને cos 0 બાકી બધું સેમ ટુ સેમ, ખાલી એટલો જ આપણે ફેર હતો. તો 10⁻29 હાલો કરો કેલ્ક્યુલેશન કરો કેલ્ક્યુલેશન ગુણ્યા 10�6 cos 0 1 માઇનસ અડધું. હાલો સોલ્વ કરો, કેટલો આન્સર આવે છે કયો? અને અહીંયા 6.023 છે, એમાં આપણે ખાલી 6 લઈ લઈએ. શું લખે એટલું બધું? ઓહો સર આ સન્ડે કયા ચેપ્ટરની ટેસ્ટ છે? આ સન્ડે કયા ચેપ્ટરની ટેસ્ટ છે? ચેપ્ટર 1 ની ભાઈ. ગયા વખતે 14 ની હતી, તો આ વખતે 1 ની હશે. સોરી 9 ની હતી, તો 10 ની હશે. 9 ની થઈ ગઈ તો 10 ની હશે આવતા વખતે. ક્રમશઃ જ હોય ને. તો સર આનો આન્સર જે છે એ મળશે 3 જૂલ. ફાઇનલ આનો આન્સર મળશે 3 જૂલ. તો W બરાબર 3 જૂલ. લ્યો પતી ગયું. અહીંયા કુલ ડાયપોલ મોમેન્ટ, આ શબ્દ યાદ રાખજો. આ એક જ અણુની છે, મેં એક અણુની લઈ લીધી હતી. હમણાં જે લીધી ને એ એક અણુની હતી, આપણે ટોટલ લેવાની હતી. ચલો તો સ્વાધ્યાયનો 6થો દાખલો પણ આપણે પૂર્ણ કર્યો. હવે 7મો એક્ઝામ્પલ જે છે મટીરિયલમાં આપેલો છે, તમારે જાતે સોલ્વ કરવાનો છે. મીન્સ થિયરી પ્રશ્ન છે, આવડી જશે. ઓકે ચલો તો આજનો ક્લાસ આપણે જોઈએ કેટલો સમય છે આપણી પાસે. હા સમય પૂરો થઈ ગયો છે. તો આજનો ક્લાસ બાળકો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે કેપેસિટર, આવતીકાલે આપણે કેપેસિટર લેશું. વિદ્યુત સ્થિતિમાનના સ્વાધ્યાયના જે દાખલા બાકી છે એ પણ પૂરા કરીશું. અને કેપેસિટર આવતીકાલે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ઓકે, આગળના લેક્ચર જોવાના બાકી છે તો જોઈ લેજો. અને આ લેક્ચર પત્યા પછી 2 કલાક મહેનત કરવાનું ભૂલતા નહીં. 20 વખત ફોર્મ્યુલા પાકા કરવાના. જે ક્વેશ્ચન્સ લીધેલા છે 2 વખત લખો. એક વખત જોઈને લખો, મોઢે કરો, બીજી વખત જોયા વગર લખો. બરાબર, ચલો બાય બાય, સી યુ. 100 માંથી 100 લેકે રહેગે ફિઝિક્સ में. હા આવશે, 100% આવશે. હું જે તમને સલાહ આપી રહ્યો છું એ સલાહ પ્રમાણે તમે કામ કરશો તો 100% આવશે. સર MCQ ની ટેસ્ટ ક્યારે આવશે? થિયરીની ટેસ્ટ પૂરી થઈ જશે પછી MCQ ની ટેસ્ટ આવશે. टेंशन नहीं लेता. जब NB परमार साथ हो तो आपको टेंशन लेने की बिल्कुल जरूरत नहीं है. जो मैं कहता हूं वो करते जाइए, फिजिक्स हो जाएगा आसान. बाय बाय, सी यू.